નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી પાછા ચેપ્ટર 5ના બૂસ્ટર વિડીયોમાં આપણે આગળ વધીએ છીએ. આજનો આપણો ટોપિક છે સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. હવે જો મિત્રો તમને ખ્યાલ હોય તો આવો જ ટોપિક આપણે ચેપ્ટર 1માં પણ આવી ગયેલો છે કે ભાઈ સમાન વિદ્યુત ક્ષેત્રમાં જ્યારે વિદ્યુત ડાયપોલને મૂકવામાં આવે ત્યારે તેના પર લાગતું પરિણામી બળ જે છે એ શૂન્ય હોય છે, પરંતુ તેના પર બળ યુગ્મ લાગે છે, જેના લીધે ડાયપોલ પર ટોર્ક લાગે છે અને ડાયપોલ ટો બરાબર PE sin થીટા જેટલું ટોર્ક અનુભવે છે. પણ આ વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ડાયપોલની વાત થઈ. એવો જ કેસ અહીંયા છે કે ચુંબકીય ક્ષેત્રમાં ચુંબકીય ડાયપોલ. તો સેમ એમ જ થશે. જ્યારે સમાન ચુંબકીય ક્ષેત્રમાં ચુંબકીય ડાયપોલ મોમેન્ટને મૂકવામાં આવે ત્યારે એના પર લાગતું પરિણામી બળ જે છે કેવું હોય છે? શૂન્ય. અને આ ટોપિક આપણે ચેપ્ટર 4માં પણ ભણી ગયા છીએ કે પ્રવાહધારિત લૂપને જ્યારે ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે ત્યારે તેના પર લાગતું બળ જે છે એ શું હોય છે? શૂન્ય હોય છે, પરંતુ તેના પર ટોર્ક લાગે છે. અને ટોર્કનું સૂત્ર પણ આપણે ધાર્યું હતું કે ટો બરાબર MB sin થીટા, જ્યાં થીટા એ M અને B વચ્ચેનો ખૂણો દર્શાવે છે. તો આ બંને સૂત્રો કે આ બંને સમજણ આપણે ચેપ્ટર 4માં મેળવેલી છે. હવે સહેજ એનાથી આગળ વધીએ છીએ આપણે કે જ્યારે ડાયપોલ પર એટલું ટોર્ક લાગશે એટલે ડાયપોલ જ્યાં સુધી ક્ષેત્રને સમાંતર કે પ્રતિ સમાંતર નહીં થાય ત્યાં સુધી જે છે એ શું કરશે? ચાક ગતિ એટલે કે ભ્રમણ કરશે. તો આ ભ્રમણ દરમિયાન એની આવૃત્તિ કે આવર્તકાળ કેટલો હોઈ શકે તેનું આપણે સૂત્ર ધારવવું છે. તો આપણી પાસે ટોર્કનું એક બીજું સૂત્ર છે I આલ્ફા, જ્યાં I જે છે એ જડત્વની ચાક માત્રા દર્શાવે છે, આલ્ફા જે છે કોણીય પ્રવેગ દર્શાવે છે. કોણીય પ્રવેગનું સૂત્ર આપણી પાસે છે ઓમેગા સ્ક્વેર થીટા. અને આ બાજુ જો ખૂણો ખૂબ નાનો હોય તો સાઇન થીટાની જગ્યાએ શું લખી શકીએ આપણે? થીટા. તો સામે થીટા થીટા કેન્સલ થશે એટલે ઓમેગા સ્ક્વેર બરાબર મને મળશે MB/R. તો આના પરથી મને ડાયપોલના ભ્રમણની કોણીય આવૃત્તિ મળશે અને એનું સૂત્ર થશે ઓમેગા બરાબર √MB/R. હવે જો મારે આવૃત્તિનું સૂત્ર તારવવું હોય તો ઓમેગાની જગ્યાએ આપણે 2πf મૂકીશું, જ્યાં f જે છે આવૃત્તિ દર્શાવે છે. તો ડાયપોલના ભ્રમણની આવૃત્તિનું સૂત્ર થશે 1/2π √MB/R. ચાલો, આના પરથી આવર્તકાળ પણ આપણે વ્યાખ્યાયિત કરી શકીએ. આવૃત્તિનું વ્યસ્ત એટલે આવર્તકાળ થશે, એટલે આ સૂત્રનું આપણે વ્યસ્ત કરી નાખીએ તો આવર્તકાળનું સૂત્ર થઈ ગયું. તો આ મિત્રો, જ્યારે આપણે સમાન ચુંબકીય ક્ષેત્રમાં ચુંબકીય ડાયપોલને મૂકીએ ત્યારે તેની માટે આવૃત્તિ અને આવર્તકાળના સૂત્ર થઈ ગયા. એવી જ રીતે આપણે ચુંબકીય ડાયપોલ મોમેન્ટની સ્થિતિ ઉર્જાની પણ ચર્ચા કરી શકીએ. ચેપ્ટર 1માં સેમ આવો ટોપિક જે છે કે ભાઈ વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ડાયપોલની સ્થિતિ ઉર્જા, અને એનું સૂત્ર યાદ કરો મિત્રો તો આપણે મેળવ્યું હતું U બરાબર -PE cos થીટા. એવી જ રીતે અહીંયા પણ આગળ આપણે ચર્ચા કરી શકીએ કે ભાઈ સમાન ચુંબકીય ક્ષેત્રમાં ચુંબકીય ડાયપોલ મોમેન્ટની સ્થિતિ ઉર્જા, અને એ સૂત્ર જે છે એ શું થશે તો કે U બરાબર -MB cos થીટા હશે, જ્યાં થીટા એ M અને B વચ્ચેનો ખૂણો દર્શાવે છે. તો આ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ માટે સ્થિતિ ઉર્જાનું સૂત્ર છે. આની અંદર જ્યારે આપણે થીટા જે છે એ 0 મૂકીએ એટલે કે જે દિશામાં બાહ્ય ચુંબકીય ક્ષેત્ર હોય એ દિશામાં M હોય તો થીટા જે છે એ 0 થશે અને cos 0 ની કિંમત 1 થશે, એટલે ડાયપોલની સ્થિતિ ઉર્જા જે છે એ આપણને ઋણ મળશે, એટલે કે લઘુત્તમ મળશે અથવા ન્યૂનતમ મળશે. તો જ્યારે ડાયપોલની સ્થિતિ ઉર્જા આપણને ઋણ મળે છે એ અવસ્થાને ડાયપોલની સ્થાયી અવસ્થા કહે છે, કારણ કે અહીંયા ઉર્જા ઋણ છે અથવા તો લઘુત્તમ છે. જો થીટા બરાબર આપણે પાઈ મૂકીએ, હવે થીટા બરાબર પાઈ ક્યારે થશે તો કે જે દિશામાં B હોય એની એક્ઝેક્ટ વિરોધી દિશામાં M હોય.
તો આવા કેસમાં થીટા જે છે એ પાઈ થશે. તો એ વખતે યુ બરાબર મને એમ બી મળશે, કારણ કે કોસ પાઈની કિંમત જે છે શું થશે -1, તો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે યુ બરાબર એમ બી મળશે. તો અહીંયા ડાયપોલની સ્થિતિ ઉર્જા મને મહત્તમ મળે છે અથવા ધન મળે છે. તો આ સ્થિતિને ડાયપોલની અસ્થાયી અવસ્થા કહે છે. અને એક છેલ્લો કેસ કે જેમાં થીટા બરાબર π/2 હોય, એટલે કે બી અને એમ જે છે પરસ્પર લંબ હોય, તો એવા કેસમાં ડાયપોલની સ્થિતિ ઉર્જા મને 0 મળશે. કારણ કે અહીંયા થીટા 90 મૂકશો, કોસ 90 શું થશે 0 થશે. તો ડાયપોલની સ્થિતિ ઉર્જા જે છે એ શું થશે 0 થશે. બરાબર. અને આના પરથી ઘણીવાર MCQ પણ પૂછાય છે કે ભાઈ ડાયપોલને સ્થાયી અવસ્થામાંથી અસ્થાયી અવસ્થામાં લઈ જવા માટે કેટલું કાર્ય કરવું પડે. હવે કાર્ય માટે અંતિમ ઉર્જા માઇનસ પ્રારંભિક ઉર્જા આપણે કરીએ. સ્થાયીમાંથી અસ્થાયી અવસ્થામાં લઈ જવાનું છે, એટલે અંતિમ ઉર્જા અસ્થાયી અવસ્થાની થશે માઇનસ પ્રારંભિક ઉર્જા જે છે એ સ્થાયી અવસ્થાની થશે. માઇનસ માઇનસ પ્લસ થશે એટલે જવાબ આવશે 2m. બરાબર. તો મિત્રો બહુ ઇઝી તમને ટોપિક ટેક્સ્ટબુક પ્રમાણે આપેલો છે અને એ જ પ્રમાણે આપણે ચર્ચા કરીએ છીએ કે સમાન ચુંબકીય ક્ષેત્રમાં જ્યારે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ મૂકેલી હોય તો ત્યારે તેના પર લાગતું પરિણામી બળ 0 હોય છે, તેના પર લાગતું ટોર્ક mb sin થીટા જેટલું હોય છે અને તેની આવૃત્તિ અને આવર્તકાળ આપણે આ સૂત્રથી મેળવી શકીએ છીએ. સાથે સાથે એની સ્થિતિ ઉર્જાનું સૂત્ર -mb cos થીટા થશે. અને સ્થાયી અવસ્થા અને અસ્થાયી અવસ્થા એની પણ આપણે સાથે સાથે ચર્ચા કરી. તો આશા છે કે આ તમને સમજાણું હશે. મળીએ હવે નેક્સ્ટ લેક્ચરમાં.